નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની MS યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નૃત્ય વિભાગ ખાતે એક ખાસ લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય વિભાગના અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે વિભાગ દ્વારા 3M ઇન ભરતનાટ્યમ એટલે કે મૂવમેન્ટ, માઇન્ડ એન્ડ મીનિંગ, ડીકોડિંગ ધ સાયન્સ, સ્ટ્રક્ચર એન્ડ ઇન્ટેલિજન્સ ઓફ અ ક્લાસિકલ આર્ટ્સ ફોર્મ આ વિષય પર લેક્ચર ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું, જેઓ પ્રખ્યાત લેખક તથા શોધકર્તા શ્રી રામાકૃષ્ણમણી દ્વારા કરવામાં આવ્યું. સાથે પ્રાયોગિક પક્ષ ગિરિજા નાયરના નૃત્યકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રિસર્ચનું માર્ગદર્શન મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય તે હતો. દર વર્ષે આવા જુદા જુદા સ્કોલર્સ દ્વારા વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન નૃત્ય પ્રસ્તુતિ કરનાર તમામ કલાકારોની રજૂઆતોને દર્શકો તરફથી વિશેષ પ્રશંસા મળી. વિભાગના વિદ્યાર્થીઓ પણ ડેમોન્સ્ટ્રેશનમાં રસપૂર્વક જોડાયા હતા. નમસ્કાર. ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આજે USA બેઝડ એક સ્કોલર, એન્ટરપ્રેનર અને ઓથર એવા વેલનોન શ્રી રામકૃષ્ણમણી જીનું એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું છે. આનો મુખ્ય વિષય છે 3M ઓફ ભરતનાટ્યમ, એટલે એની મૂવમેન્ટ, માઇન્ડ અને મિનિંગનું વિશ્લેષણ એમણે કર્યું છે. એમાં થિયોરિટિકલ આસ્પેક્ટની સાથે જે પ્રાયોગિક પક્ષ, પ્રેક્ટિકલ એરિયા છે, જેને સમજાવવા માટે ગિરિજા દેવીના શિષ્યો એમની સાથે જોડાયા છે, ગિરિજા નાયરના. અને આ સાથે નયના ગાવડેજી એમની સાથે આવ્યા છે, જેમણે શેલ્વી ડાન્સ નામની ડાન્સ એપ્લિકેશન ઉપર પ્રકાશ ફેંક્યો છે કે જે અત્યારના યુગમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ બેનિફિશિયલ છે. નમસ્કાર. ડોક્ટર સ્મૃતિ વાઘેલા, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ.